સુરતમાં મકર સંક્રાંતિની ઉજવણી દર્શનાબેન જરદોશે પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી। ઉત્તરાયણ નિમિત્તે દર્શનાબેને નિવેદન પણ આપ્યું અને 2024માં મોદી ગેરંટીવાળો પતંગ જ દેખાશે તેવું કહ્યું। સાથે ઉમેર્યું કે મોદીની વિકાસની ગેરંટીનો માંજો છે, ખેંચીને કાપીશું। વિકાસના મુદ્દે જ મોદીની ગેરંટી વિપક્ષને ભારે પડશે। આજે ઉત્તરાયણનો પર્વ છે અને સુરતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે અને કેન્દ્રીય રેલ અને કપડા મંત્રી દર્શનાબેન જરદોશ પણ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। દર્શનાબેન જરદોશ આજે પોતાના પરિવાર સાથે ટેરેસ ઉપર પહોંચી ગયા છે અને પતંગ ચગાવીને અસલ સુરતી મિજાજની અંદર તેઓ ઉત્તરાયણ મનાવી રહ્યા છે। આપણે દર્શનાબેન સાથે સીધી વાત કરીશું। દર્શનાબેન, શું લાગે છે 2024માં તમારા માંજામાં કેટલો દમ? ખૂબ સરસ। જય શ્રી રામ। કેવો રહેશે આ વખતનો માંજો? અત્યારે જુઓ, પતંગ જેની ઊંચાઈ છે એટલી જોઈ લો તમે, 90 ડિગ્રી પર છે ઉપર, 100%ની ઊંચાઈ પર આ પતંગ આસમાન પર મોદી ગેરંટી સાથે ચગી રહ્યો છે। બેન, આપને આ વખતે આપનો વિકાસનો જે માંજો છે તેના પર કેટલો ભરોસો છે? દિલથી કાપશો કે? પૂરો ભરોસો છે, લોકોને ભરોસો છે, દુનિયાને છે, આખી દુનિયા જાણે છે આ મોદી ગેરંટી પર, લોકોને ભરોસે છે। જ્યારથી પતંગને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ મળ્યું છે, દેશ વિદેશના આંતરરાષ્ટ્રીય પતંગબાજો જ્યારે અહીંયા આવી રહ્યા છે અને એક પતંગ નાના ઉદ્યોગકારોને, ખાસ કરીને જે વ્યવસાયકારો, પતંગ બનાવવાથી માંડીને એની સાથે જોડાયેલા દરેક લોકોને ખૂબ ઉત્સાહ અને ઉમંગ આપે છે, રોજગાર પણ આપે છે અને ખૂબ આનંદપૂર્વક આપણે 2024ની શરૂઆત આવી રીતે કરતા હોઈએ છીએ। આમ તો વિક્રમ સંવત 2080ની અંદર રામ મંદિરના ભવ્ય નિર્માણ સાથે આપણે સ્વાગત કર્યું 2080નું, 2024નું પણ આવી જ રીતે સ્વાગત કરીએ। બેન, મોદી ગેરંટી વાળો માંજો સામે વિપક્ષ કેટલો ટકી શકશે? અત્યારે જુઓ, આસમાન ખાલી છે, કોઈ છે નહીં વિપક્ષમાં, ભાજપ સિવાય કઈ દેખાતું નથી મને। ભાજપનો વિકાસનો માંજો વિપક્ષના મુદ્દા પર કેટલો ટકી શકશે? જરા પણ નહીં। અને કોંગ્રેસ ભારત જોડો ન્યાય યાત્રાનો પેચ તમને કેટલો ભારી? પાછળ જજો યાત્રામાં, ત્યાર પછી મને રિપોર્ટ કરીને સવાલ પૂછજો। તો આ હતા દર્શનાબેન જરદોશ કે જેઓ જણાવી રહ્યા હતા કે આ વખતે વિપક્ષનો જે માંજો છે એ માંજો ટકી શકશે નહીં અને ન્યાય યાત્રાની જે વાત છે કે ન્યાય યાત્રાની અંદર દર્શનાબેનનું કહેવું એવું છે કે જાતે ન્યાય યાત્રાની અંદર જવું અને ત્યારબાદ જ જે વાત છે એ સાંભળવી, એટલે કે અત્યારે જે આ સ્થિતિ છે એ સ્થિતિની અંદર વિપક્ષનો જે માંજો છે એ ટકી શકશે નહીં અને મોદી ગેરંટીવાળો માંજો જે છે એ જ આકાશની અંદર ઊંચે ઉડતો નજરે ચડશે। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી, ગુજરાત ફર્સ્ટ, સુરત।